આજે આપણે એવા મહાન વ્યક્તિત્વ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે ભારતને સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાનો માર્ગ બતાવ્યો. ડોક્ટર ભીમરાવ આંબેડકર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. તેઓ એક પ્રખ્યાત કાયદાશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી રાજનેતા હતા. તેમણે ભારતીય બંધારણ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા. તેમનું જીવન દલિતો, મહિલાઓ અને મજૂરોના અધિકારો માટે સમર્પિત હતું. સામાજિક ભેદભાવ સામે તેમણે સતત સંઘર્ષ કર્યો અને સમાનતાનો સંદેશ આપ્યો. 1956માં તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને લાખો લોકોને પણ પ્રેરણા આપી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણને શીખવે છે કે શિક્ષણ, સંઘર્ષ અને એકતા દ્વારા કોઈ પણ બદલાવ શક્ય છે.